मात की जय। भगवती श्री मेलड़ी मात की जय। ओम द्योः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोहदयः शान्तिः। वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि। ॐ शान्तिः 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 सुशान्तिर्भवतु। કેવા પરિવારની અંદર ધર્મ કાર્યો સતત થતા રહે છે। એટલે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે આપણે જે વિધિ કરી રહ્યા છીએ હેમાદ્રીની, એ દેહ શુદ્ધિ પ્રાયશ્ચિતની વિધિ રહેલી છે। શા માટે દેહ શુદ્ધિ કરવી પડે? તો આપણા ગુજરાતમાં એક કહેવત છે કે ભાઈ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર। તમારાથી શું કે અમારાથી શું, જાણતા અજાણતા ડગલે ને પગલે એ અજાણતામાં થાય। અને અમુક ભૂલો એવી છે કે જે કળિયુગના પ્રભાવને કારણે આપણે જાણી જોઈને કરીએ છીએ। જાણી જોઈને કરીને એને પાપ કહેવાય। અને એવા પાપ જે છે એ પાપ જ્યાં સુધી આપણા શરીરમાં હોય ત્યાં સુધી કરીએ છીએ। એ પોકાર કરવાની એક પ્રક્રિયા છે। શેનો પોકાર કરવાનો? તો કે પાપનો પોકાર કરવાનો। રામચંદ્ર પરમાત્માએ રામચરિતમાનસની અંદર માં શબરીને નવધા ભક્તિનું વર્ણન સમજાવ્યું છે। શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ। એમાં છેલ્લું આવે છે ને એ આવે છે આત્મનિવેદનમ। 9 પ્રકારની ભક્તિ છે, એમાં છેલ્લી ભક્તિ આવે છે આત્મનિવેદન। આત્મનિવેદન એટલે શું? શ્રીફળ છે, દર્ભ છે, આ બધી વસ્તુઓ છે ભૌતિક વસ્તુઓ કહેવાય, જેને તમે જોઈ શકો, જેને તમે સ્પર્શી શકો। પણ પાપ છે ને એ કોઈ ભૌતિક વસ્તુ નથી, જેને તમે આ ખિસ્સામાં હોય ખિસ્સામાંથી કાઢી મૂકી દો તમે। પાપનો પોકાર। જેસલ અને તોરણની વાત આપણે બધાય જાણી છે। જેસલ જાડેજા મહાપાપી વ્યક્તિ, અને તોરણ જેવી સતીના સંગમાં આવ્યા પછી જ્યારે મદદરીય વહાણ છે હાલક ડોલક થવા માંડ્યું, અને જ્યારે તોરલ દેવીએ કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા, તું તારું પાપ છે ને એ અત્યારે કબૂલ કર કે તે તારા જીવનમાં કેટલા પાપ કર્યા। અને એ સમયે જેસલે જીવન દરમિયાન કરેલા બધા પાપનો પોકાર કર્યો કે મેં આટલો ખરાબ કામ કર્યા છે, મેં આટલા પાપ કર્યા છે, મેં આટલા મનુષ્યોને હેરાન કર્યા છે। અને જેવો એને પાપનો પોકાર કર્યો ને એ ભેગું જ તોફાન હતું ને બધું શાંત થઈ ગયું, અને એ પણ ઈશ્વરની પદવીને પામી ગયા, પુણ્યશાળી બની ગયા। એટલે આપણે પણ અત્યારે પાપ થઈ ગયું છે। તમારે માત્ર મનથી જ પોકાર કરવાનો છે કે ભગવાન આ જીવન દરમિયાન જે કાંઈ નાના મોટા પાપ થયા છે ને એને આજે અંતઃકરણ પૂર્વક ક્ષમા યાચના સાથે તમારા ચરણોમાં અમે અર્પણ કરીએ છીએ। સૌપ્રથમ સૌથી મોટા અને સૌથી કૃપાળુ એવા જો ભગવાન હોય તો ભગવાન વિષ્ણુ પરમાત્મા। એમને તમે આજીજી કરો, વિનંતી કરો, એટલે એ ભગવાન કૃપા કરી અને પાપમાંથી મુક્તિ અપાવે। એટલે પ્રથમ ભગવાન વિષ્ણુ પરમાત્માને યાદ કરવાના, ત્યાર પછી બીજા પાપમાંથી મુક્ત કરનારા દેવ તો કે ભગવાન સૂર્યનારાયણ। સૂર્યનારાયણ ભગવાનને પણ જો તમે દરરોજ સવારે, જો આપણા શાસ્ત્રોમાં કીધેલું છે કે હિન્દુ સનાતન ધર્મ, એમાં પછી જ્ઞાતિ જાતિના વાળા ભેદ કઈ આવતા નથી। હિન્દુ સનાતન ધર્મ જે આદિ અનાદિ કાળથી અસ્તિત્વમાં છે, એમાં
જન્મનાર કોઈ પણ વ્યક્તિએ સમજણા થયા પછી દરરોજ સવારે ઉઠી પોતાના સ્નાનાદિ નિત્ય કર્મ પતાવી ઘરનું જે દેવસ્થાન હોય, મંદિર હોય, ગણપતિ દાદા, કુળદેવી જેમાં બિરાજમાન હોય, ઈષ્ટ દેવતા જેમાં બિરાજમાન હોય, એ દેવ મંદિરના પૂજા પાઠ, જપ તપ, ધૂપ દીવા, અગરબત્તી વગેરે કરી અને ત્યાર પછી ભગવાન સૂર્યનારાયણને જલનો એક કળશ ભરી એની અંદર થોડા કંકુ ચોખા પધરાવી અને એક અર્ઘ આપવો ભગવાન સૂર્યની સામે ઊભા રહી. અને કેવા સૂર્યનારાયણ? જે હજી ઉગતા હોય એવા. બરોબર? એટલે સમય તમને બધાને ખબર પડી જાય. માથે સૂર્ય આવે ત્યાં અર્ઘ નથી દેવાનો. સવારે જ્યારે ભગવાન ઉગતા હોય ને ત્યારે અર્ઘ દેવાનો. આ શેના માટે કીધું? તો કે આના દ્વારા દરરોજના કરેલા પાપ છે ને એ બળીને ભસ્મ થાય. વાસ રહેલો છે. અને માં ગૌ માતા છે ને એ પૂંછડે પવિત્ર કહેવાય. એટલે માતાજીની પ્રદક્ષિણા દરરોજ કરી અને જેનું પૂંછડું આંખે લગાડીને માં ભગવતી એવા ગૌ માતાને ધેનુ દેવીને પગે લાગવામાં આવે ને તો માં ગૌ માતા પણ તમારા ઉપર આશીર્વાદ વર્ષાવી અને તમારા બધા પાપમાંથી તમને મુક્તિ આપે. અને ચોથું કોણ છે? તો કે બ્રાહ્મણાહ જંગમાહ તીર્થાહ. બ્રાહ્મણો છે ને હરતા ફરતા તીર્થ સમાન છે. અને એક વિશેષણ બ્રાહ્મણોને આપવામાં આવ્યું છે, ભૂદેવ. આ ધરતી ઉપરના દેવતાઓ. આપણે એમ કહીએ કે ઇન્દ્ર રાજા દેવતાઓના રાજા, પણ એને જોઈ ન શકી. પણ હરતા ફરતા તીર્થ સમાન બ્રાહ્મણો છે ને. પણ જો બ્રાહ્મણોને તમે એમ કહો કે હે રસુ મહારાજ અને પોલા મહારાજ એમ કહો કે આજે અત્યારે તો હવે ઉનાળાની સીઝન કહેવાય કે આજે કેરીનો રસ છે અને તમે બાપ દીકરો હાગમ કે પધારો અને અમારા ઘરે ભોજન પ્રસાદ ગ્રહણ કરો, તો તમારે અહીંયા થાળી લઈને જવું ન પડે. બ્રાહ્મણો તમારે ઘરે આવી અને લાડવા કે સીઝન પ્રમાણે કેરીનો રસ આતે બધું પ્રસાદ ગ્રહણ કરી અને તમને ઘરે આવીને આશીર્વાદ આપી જાય. એટલે બ્રાહ્મણો છે એમાં પણ કે એ પણ આશીર્વાદ આપે ને તો તમારા પાપ બળીને ભસ્મ થાય. આ ચાર દેવતાઓનું સ્મરણ કરી સાક્ષીમાં રાખી અને હવે હેમાદ્રીની આપણે વિધિ કરવાની છે. હેમાદ્રીની વિધિ એટલે શેની વિધિ? તો કે એક કથા સાંભળવાની છે. આ કથાને શું કામ સાંભળવાની? બીજા કોઈ રસ્તા નથી. છે 108 પ્રકારના શાસ્ત્રની અંદર રસ્તાઓ બતાવેલા છે જેના થકી તમારા પાપ, તમારા શું અમારા બધાયના કહેવાય, આપણે મનુષ્ય બધાય સરખા, બધાના પાપ ધોવાઈ શકે એવા કેવા ઉપાયો છે. અડધી કલાકમાં યજ્ઞ કાર્યમાં પૂજામાં બેસવાનું છે. તો હવે અત્યારે 4 ધામની જાત્રા થાય તો કે ન થાય. ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞ હજી થોડા સમય પહેલા જ અમારી બાજુમાં બેઠા શાસ્ત્રીજી મિતભાઈ જાની, આ બધા ઓળખતા જઈશું, એમના શ્રી મુખેથી આપણે લુણસરને ગોકળિયું બનાવ્યું હતું. એ 7 દિવસની શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞ એનું જો શ્રવણ કરવામાં આવે ને તો પણ પાપમાંથી મુક્ત થવાય. હોળીના દિવસે જેવો વિશાળ અગ્નિ પ્રગટાવ્યો હોય એવો વિશાળ અગ્નિ પ્રગટાવીને એની અંદરથી સોંસરા જો નીકળી જાવ, જેવી અગ્નિ પરીક્ષામાં ભગવતી સીતાએ ત્રેતા યુગમાં આપેલી, એ તો જો કે એનું લીલા ચરિત્ર હતું, પણ જો એવી અગ્નિ પરીક્ષા તમે આપી શકો, હડાહડ કળિયુગ છે ભાઈ, આમાં આપણાથી થાય નહીં. પણ શાસ્ત્ર કહે છે જો તમે એમાંથી મોહરા નીકળી જાઓ તો તમારા પાપ બળી જાય. પણ હવે અત્યારની પરિસ્થિતિ એવી છે કે આપણે કોઈ એવા દેવત્વને પામેલા નથી, એટલે આપણે મોહરા નીકળી પાપ તો બળતા બળે, પેલા આપણો દેહ જ બળીને ભસ્મ થાય, પછી કઈ કરવા જેવા આપણે રહી નહીં. આવા ઘણા ઉપાયો છે પણ આપણે સમય પ્રમાણે એને અમલમાં મૂકી શકીએ નહીં. તો વિષ્ણુ ભગવાને કીધું કે જ્યારે કળિયુગની અંદર માણસ પાસે સમયનો અભાવ હશે અને પાપમાંથી મુક્ત થવાની આવશ્યકતા હશે ત્યારે શું કરવું? તો કે આ હેમાદ્રીની કથા સાંભળવી બ્રાહ્મણ પાસે. પ્રથમ આવી આ જગતની ઉત્પત્તિની વાત. તો ઉત્પત્તિની વાત કરતા પહેલા આપણે સમજવું પડે કે જગતની વ્યાખ્યા શું. આપણે એમ કહીએ સૃષ્ટિ, પણ સૃષ્ટિ એટલે શું? એકદમ સરળ એની વ્યાખ્યા અથવા તો અર્થ એટલો છે કે આંખ બંધ હોય આપણી અને આંખ ખુલે અને ચારે બાજુ જોઈને જે કાંઈ દેખાય ને
એ બધું જગત કહેવાય. પછી એમાં સજીવ સૃષ્ટિ ગ્રહો પણ નહોતા. અરે ત્યાં સુધી કે આપણે ત્રણ મહાન દેવતાઓ જેને કહીએ ને એવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણ દેવતાઓ પણ હતા નહીં. એકમાત્ર હતા ભગવાન અજન્મા અને અનંત, જેનો જન્મ નથી, જેનું મૃત્યુ નથી, અનાદિ અને અનંત પરમાત્મા ભગવાન વિષ્ણુના નાભી કમળમાંથી, પેટમાંથી, નાભી કમળમાંથી એક મોટું કમળ પ્રગટ થયું. કેવું તો કે સહસ્ત્ર 1000 પાંખડીઓ રહેલી છે. અને ભગવાન વિષ્ણુ છે ને એ સત્વગુણી કહેવાય. આપણે આ કુંડ જે બનાવ્યા છે ને, કુંડની અંદર પણ આ દેવતાઓની પ્રતિષ્ઠા આપણે કરશું. તેમાં એક મેખલા છે ને વિષ્ણુ ભગવાનના નામની છે. એ વિષ્ણુ ભગવાન છે સત્વગુણના અધિપતિ છે, શાંત ગુણ જેને કહેવાય એના અધિપતિ છે. એ વિષ્ણુ ભગવાનના રજોગુણમાંથી ભગવાન બ્રહ્માજી સૌપ્રથમ એક કમળની અંદરથી પ્રગટ થયા. બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ ચારે દિશામાં જોયું કે હું કોણ. પોતાની ઓળખ મેળવવાના પ્રયત્ન માટે બ્રહ્માજીએ ચારે દિશામાં જોયું કે આ કઈ જગ્યાએ હું છું, મને કોણે ઉત્પન્ન કર્યો અને કયા કારણથી મારી ઉત્પત્તિ થઈ, મારી ઉત્પત્તિ પાછળનો હેતુ શું. બ્રહ્માજીએ ચારે બાજુ જોયું ને એટલે ફરી પાછો એક ભગવાન વિષ્ણુની માયાથી ચમત્કાર થયો અને બ્રહ્માજીને ચારે દિશામાં એક એક મુખ પ્રગટ થયા. ઉપર જે તે સમયે અન્ય દેશોના લોકોએ આક્રમણ કરીને આપણી પાસે જે આ જ્ઞાન હતું ને એ લૂંટીને લઈ ગયા. ગ્રંથો તો લઈ ગયા પણ અરે જ્ઞાન લઈ ગયા. એવા પ્રથમ ગ્રંથો જે છે એ બ્રહ્માજીના મુખની અંદર પ્રગટ થયા. બ્રહ્માજીએ પછી વિચાર કર્યો કે મારે મારું ઉદ્ભવ જેના માટે, કમળ જે હોય ને, કમળની જે દાંડલી હોય એ દાંડલી છે ને એ નક્કર ન હોય, પોલી હોય, સ્ટ્રો જેવી હોય. એટલે એ દાંડલીની અંદર અનેક વર્ષો સુધી બ્રહ્માજી નીચે ઉતર્યા, અનેક વર્ષો સુધી. પણ વિષ્ણુ ભગવાનની માયા તો એનો નીચેનો આધાર સુધી પહોંચી શક્યા નહીં. બ્રહ્માજી થાક્યા, ફરી પાછા ઉપર આવી અને પોતાની જગ્યાએ જ્યાં એનો ઉદ્ભવ થયો તો અહીંયા કમળ ઉપર આવીને બિરાજમાન થયા. હવે કમળ ઉપર પાણી પડેલું તો ઈ પાણી જે છે ને ઈ નીચે ટપકવા લાગ્યું. પાણી ટપકવાથી જે અવાજ આવતો હતો ને, ટપ 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 એવો જે અવાજ આવતો હતો, એટલે બ્રહ્માજીને એમ થયું કે મને તપ કરવાનું કહેવામાં આવે છે. અને એ જ સમયે એમને એક શબ્દ સંભળાયો. કયો તો કે પ્રણવ મંત્ર, જેને આપણે ઓમ કહી. જગતનો કોઈ પણ મંત્ર છે ને ઓમ વિના અધૂરો છે. એન્જિન વગરના ડબ્બા જેવું કહેવાય. ડબ્બા ભલે ગમે એટલા હોય પણ એન્જિન વગર કાંઈ કામના નહીં. એમ ઓમ વગર છે ને જગતનો કોઈ પણ મંત્ર નકામો. એ ઓમ શબ્દ એમને સંભળાણો. ઓમ 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 એવો ઘણા બધા વર્ષો સુધી બ્રહ્માજીએ જ્યારે તપ કર્યું ને ત્યારે વિષ્ણુ પરમાત્મા પ્રસન્ન થઈ બ્રહ્માજીની સામે પ્રગટ થઈને કહે છે કે બ્રહ્માજી, તમે મારા રજોગુણમાંથી ઉત્પન્ન થયા છો અને તમે જ થાય એના માટે 5 એવા તત્વો છે કે જેના વગર ચાલે નહીં. કયા કયા 5 તત્વો છે તો કે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ 5 તત્વો વગર છે ને આ સૃષ્ટિનું સર્જન શક્ય નથી. આપણા બધાના દેહ છે એ 5 તત્વોથી ઘડાયેલા છે. કોઈ મોટા માણસ મૃત્યુ પામે, આમ તો બધા માટે હરખું જ છે, પણ આપણે સાંભળ્યું હોય ક્યારે કોઈ વિભૂતિ મૃત્યુ પામે ત્યારે ટીવીમાં બધે આવતું હોય કે ભાઈ એમનો દેહ છે એ પંચ મહાભૂતમાં ભળી ગયો. તો પંચ મહાભૂત એટલે આ 5 તત્વો. આપણા શરીરમાં જે ચામડી છે, સ્નાયુ છે, હાડકા છે, માંસ છે, આ છે ને પૃથ્વી તત્વ કહેવાય, નક્કર. આપણા શરીરમાં જળ તત્વ પણ છે. કયું જળ તત્વ? શરીરમાં ભલે આપણે લોહી વહે છે પણ જ્યારે આપણે રડીએ ને ત્યારે આંખમાંથી આંસુ નીકળે. એ આંસુ ક્યાં છે? આપણા શરીરમાં છે તો જ નીકળે. એ જળ તત્વ છે. દાજીને ફરફોલો પડે એ ફૂટે તોય પાણી નીકળે. આપણા શરીરનું જળ તત્વ છે. પછી વાયુ તત્વ કયું તો કે શ્વાસોચ્છ્વાસની ક્રિયા આપણે કરીએ, ફેફસામાં વાયુ રહેલો છે. ઓક્સિજન અંદર જઈને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે. આ વાયુ તત્વ છે આપણા શરીરની અંદર. પછી આકાશ તત્વ,
કાનના નાકના જે ખાલી ભાગ આપણા બધાનો જીવ એ તેજ તત્વ છે. ભલે દેખાતો નથી પણ એકવાર એ તેજ તત્વ નીકળી જાય શરીરમાંથી પછી છે ને આપણને એક દિયે હંગરવા આપણા ઘરના તૈયાર હોતા નથી. તેજ તત્વ ગયું ને એટલે બધું ગયું. પછી જટ લઈ જાવ હવે એની વાત રહી. અહીંયા સુધી કે પછી છે ને આપણા જ પરિવારજનો આપણે મૂકીને આવે ને એટલે ઘરે આવીને તરત નાઈ જેને પેલા આછો વાના કરતા હોય એ ત્યાંથી અજગર વગેરે પેલા ઈંડા મૂકે એમાંથી બચ્ચાનો જન્મ થાય. આપણા જેવા મનુષ્ય જેવા જે પ્રાણીઓ છે આપણે પ્રાણી જ કહેવાય. આપણા જેવા જે જીવો છે એ પ્રથમ બાળકોને જન્મ આપે ને ત્યારે ભલે બાળક હાથ પગ આંખ કાન નાક વગેરે 10 ઇન્દ્રિયો સહિત જન્મે પણ જ્યારે માતાના ગર્ભની અંદર હોય ને ત્યારે એ પણ એક ઈંડા સ્વરૂપે પ્રથમ કોષ બને એનો. એટલે ભગવાને છે ને બ્રહ્માજીએ પેલા એક ઈંડું બનાવ્યું પણ ઈશ્વરે સર્જેલું ઈંડું એ કઈ જેવું તેવું હોય નહીં. બ્રહ્મ વત્તા અંડ, બ્રહ્માજીએ સર્જેલું અંડ એને આપણે બ્રહ્માંડ તરીકે ઓળખીએ. અને એવડું વિશાળ બ્રહ્માંડ બનાવ્યું કે બ્રહ્માંડને 14 ભાગમાં વહેંચવું પડ્યું. અને 14 ભાગ કેવી રીતે? બાજુમાં નહીં. બ્રહ્માજીએ સૌથી પહેલા ફ્લેટ સિસ્ટમ કરી, ઉપર નીચે રાખ્યા બધા માળને 14 માળ બનાવ્યા. એમાંય પાછા કેવી રીતે બનાવ્યા તો કે 7 ભાગ છે ને સેલરમાં, આ અત્યારની ભાષા પ્રમાણે સમજાવું છું તમને. 7 ભાગ છે ને એ સેલર છે. આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહી છીએ બધાય. આપણો છે ને ભૂડલો એ 8મો લોક છે પણ આપણો ગ્રાઉન્ડ ફ્લોર છે. 7 માળ જે છે એ આપણી ઉપર બીજા 6 માળ રાખેલા છે અને આપણે નીચે જે 7 જે છે ને વિભાગ એને 7 પાતાળ કહેવામાં આવે છે. એ 7 પાતાળના નામ સાંભળવાથી પણ પવિત્ર થવાય. કેવા તો કે અતલ, વિતલ, સુતલ, તલાતલ, સાતલ, સૌથી નીચે આવે પાતાળ. આ 7 લોકની અંદર નાગની વિવિધ જાતિઓને બ્રહ્માજીએ વસાવી. આપણો લોક છે ભૂલોક કહેવાય, પૃથ્વીલોક કહેવાય. આપણા મનુષ્ય સહિત 84 લાખ પ્રકારના સજીવો બ્રહ્માજીએ આ ભૂલોકની અંદર વસાવ્યા. આપણી ઉપરનો લોક જે છે એને ભુવરલોક કહેવામાં આવે અથવા તો આપણે ભુવરલોકની અંદર નિવાસ કરે. ત્યાર પછી એની ઉપર દેવતાઓનો સ્વર્ગલોક, એની ઉપર જનલોક, એના ઉપર મહર્ષિઓનો મહરલોક અને સૌથી ઉપરનો 14મો માળ જે છે એ ભગવાન વિષ્ણુનું પરમ ધામ કયો કે ગોલોક કયો કે વૈકુંઠ કયો કે મોક્ષ ધામ કયો સત્યલોક કયો, આ 14મો માળ ભગવાન વિષ્ણુનું પરમ ધામ છે. આપણા ભૂલોક એટલે કે પૃથ્વીલોકનું વર્ણન આવે છે કે કેવો પૃથ્વીલોક બનાવ્યો બ્રહ્માજીએ. 70% ભાગમાં પાણી, 30% ભાગમાં જમીન, આવો આપણો પૃથ્વીલોક બનાવ્યો. દરિયા સ્વરૂપે, નદી સ્વરૂપે, કુવામાં રહેલું જળ, આવા બધા જળ છે ને 70% ભાગ રોકે છે પૃથ્વીનો. 30% ભાગમાં જે જમીન છે એના અલગ અલગ ખંડ બનાવ્યા. એમાં સૌથી પવિત્ર આપણો ભરતખંડ કહેવામાં આવે અને એમાં પણ સૌથી પવિત્ર જે ભૂમિ છે એ ભૂમિ છે ને આપણી ભારત ભૂમિ છે. શું કામ? તો કે મત્સ્ય કુર્મ વરાહમ ચ નારસિંહમ ચ વામનમ રામમ પરશુરામમ કૃષ્ણમ બુદ્ધમ કલ્કિમ નમામ્યહમ. ભગવાન પૂર્ણિમા હતી. ભગવાન બુદ્ધનો જે પ્રાગટ્ય દિન કહેવાય ગઈકાલે એ હતો. ત્યાં સુધીના અવતાર થયા, એક કલ્કી અવતાર બાકી છે. એ ભગવાનની ઈચ્છા થશે ત્યારે ધારણ કરશે. પણ આ બધાયનું ઉદ્ગમ સ્થાન એટલે કે જન્મ સ્થાન આપણે કહીએ કે ભગવાને મનુષ્ય તરીકે જે અવતાર ધારણ કર્યા, અન્ય અવતારો ધારણ કર્યા ને એ બધા આપણી આ ભારત ભૂમિની અંદર ધારણ કર્યા. તો આવી આ પવિત્ર આપણો ભરતખંડ અને ભારત દેશની રચના કરી. આપણા દેશની અંદર 7 પવિત્ર એવા નગરો બનાવ્યા કે આપણે યાત્રા કરવા ગયા હોય અને કદાચ છે ને આપણો ત્યાં દેહ પડી જાય ને ભાઈ, તો એ દેહની પાછળ કોઈ પણ પ્રકારની શ્રાદ્ધ વિધિ ન કરવામાં આવે, કોઈ પણ પ્રકારનું તર્પણ કરવામાં ન આવે, કોઈ પણ પ્રકારનું સંતાનો દ્વારા પિંડદાન પણ ન થાય ને તો પણ એ જીવને તત્કાળ મોક્ષની પ્રાપ્તિ થાય. એવી નગરીઓ કઈ તો કે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી એટલે કે ઉજ્જૈન, કાશી, કાંચી, અવંતિકા, જગન્નાથપુરી અને આપણી કાળિયા ઠાકરની દ્વારિકા. આ બધી નગરીઓ મોક્ષદાયની નગરીઓ કહેવાય.
ગંગા, યમુના, ગોદાવરી, ક્ષિપ્રા, વેત્રવતી, કાવેરી આવી બધી પવિત્ર નદીઓની રચના કરી બ્રહ્માજીએ. ગંગા નદીના પાણીનું જે દૈવી તત્વ છે ને એને તો વૈજ્ઞાનિકો પામી શકતા નથી. એમ કહેવાય કે બંધિયારે પાણી બગડી જાય, પણ ગંગા નદીના પાણીને તમે ગમે પાત્રની અંદર વર્ષો સુધી રાખો એ બગડતું નથી. આવી પવિત્ર પુણ્ય સલીલા 12 માસ જીવંત નદીઓ એની બ્રહ્માજીએ રચના કરી. એવા પવિત્ર ડુંગરો બનાવ્યા. કીધેલું છે ઓલું ભલે જેનામાં શારીરિક અશક્તિ છે એ બધાય ભલે ઉડન ખટોલામાં દર્શન કરે, એના માટે કોઈ નિષેધ નથી. પણ જે હાલી ચાલી શકતા હોય ને એને અહીંયાથી હું તમને એવું કહું એટલું કે ભાઈ તમે ચડી ઉતરી દર્શન કરજો. એટલે આવા પવિત્ર ડુંગરો બનાવ્યા. ધીમે 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 3 પ્રકારના સજીવો છે ને બ્રહ્માજીએ બનાવ્યા. ભૂચરાહા, જલચરાહા, ખેચરાશ્ચૈવ. આપણા જેવા ભૂચર સજીવો કે જે પાણીમાં ન રહી શકે એવા બનાવ્યા. એવા સજીવોએ બનાવ્યા જે માત્ર જળમાં જ રહી શકે, માછલી જેવા, એને બહાર કાઢો તો મરી જાય. અને ખેચરાહા એટલે કે આકાશમાં ઉડનારા પક્ષીઓ. અને આ સિવાય પણ એક એવી જાતિ બનાવી જેને નિશાચર કહેવામાં આવે. નિશાચર, નિશાચર એટલે માત્ર રાત્રિના જોઈ શકે, ઘુવડ જેવા. એને દિવસે સૂર્યના અજવાળામાં કાંઈ દેખાય નહીં. મારા નિશાચર એક આવે. આ નિશાચરો પણ બનાવ્યા. ધીમે 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 સૃષ્ટિનું સર્જન થવા લાગ્યું. પણ ખાલી સર્જન શું કરવાનું? બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને 2 હાથ જોડીને વિનંતી કરી કે ભગવાન તમે મને કામ સોંપ્યું તો હું કરું છું, પણ સૃષ્ટિના ક્રમ પ્રમાણે આ બધાનું પાલન પોષણ થવું જોઈએ. ઈ કોણ કરશે? વિષ્ણુ પરમાત્મા કહે છે કે તમે બ્રહ્માજી માત્ર સર્જન ચાલુ રાખો. તમે જેનું સર્જન કરશો, તમે જે જીવને જન્મ અપાવશો એ બધાને એના નિશ્ચિત આયુષ્ય કાળ સુધી જીવાડવાની, એ બધાનું પાલન પોષણ કરવાની જવાબદારી મારી. એટલે સૃષ્ટિના ક્રમમાં બ્રહ્માજી સર્જન કરે છે અને વિષ્ણુ ભગવાન પાલન પોષણ કરે છે. હવે સૃષ્ટિનો ક્રમ એવો છે ભાઈ કે જન્મ એનો મૃત્યુ, ઉદય એનો અસ્ત અને સર્જન એનો વિનાશ. આ નક્કી છે. એટલે કોઈ પણ જીવ જન્મે તો એને એક છે ને નિશ્ચિત આયુષ્ય આપવામાં આવ્યું ભગવાન વિષ્ણુ દ્વારા, કે આ જીવ જે છે એને આ પૃથ્વી ઉપર આટલા વર્ષ, આટલા મહિના, આટલા દિવસ, ત્યાં સુધી કે કલાક, મિનિટ ને સેકન્ડ નક્કી છે. તમે હોય કે ભાઈ કોઈ પુલ ઉપરથી ધુમકો મારે જિંદગીથી થાકી હારી કંટાળીને, અને ઈ નીચે નદીમાં પડે ને ઈ જ સમયે નીચેથી હોડી નીકળે, અને બિચારો હોડી વાળો જે હોડી લઈને જાતો હોય એને તો ન મરવું હોય, એને જીવવું હોય, પણ ઓલો માથેથી પડે ને ઈ પોતે જીવી જાય, હોડી વાળાને માર નાખે. એટલે આ બધું પરમાત્માએ નક્કી કરેલી વસ્તુ છે, એમાં કોઈનું કઈ હાલે નહીં. મરવું હોય તો મરાતું નથી ભાઈ આપણે. એટલે નિશ્ચિત આયુષ્ય છે. મનુષ્યનું આયુષ્ય સરેરાશ ગણો તો અત્યારે 1000 વર્ષ તો ખાલી જંગલમાં તપ કરી નાખતા, અને આપણે હવે 100 વર્ષના ફાફા થઈ ગયા. એટલે સરેરાશ આયુષ્ય અત્યારે ગણો તો 60 થી 100 વચ્ચેનું ગણાય. બરોબર. અમુક જીવો એવા છે કે જેને બહુ વિશાળ આયુષ્ય ભગવાને અર્પણ કર્યા. સર્પ જાતિ છે ભગવાન શિવજીને પ્રિય, હે એવું સર્પ જાતિ 400-500 વર્ષ જીવે. પછી કાચબા છે 400-500 વર્ષનું એનું આયુષ્ય હોય. મનુષ્યનું આયુષ્ય મેં તમને કીધું અમુકના ક્ષણ ભંગુર આયુષ્ય ભગવાને દીધા. કેવા? ચોમાસાની ઋતુ હોય, સાંજે વરસાદ પડ્યો હોય, રાત્રે લાઈટું કરીને એટલે આખા વર્ષમાં કોઈ દી ન દેખાણા એવા પાંખોવાળા મકોડા એકાએક હજારોની સંખ્યામાં આવી જાય. પછી બીજે દિવસે સવારે તમે જુઓ એને મારવા માટે નો આપણે દવા છાંટી હોય કે નો બીજી એક રીતે માર્યા હોય, પણ સવારે ઢગલા થઈને પડ્યા હોય, મૃત્યુ પામીને. શું કામ? તો કે એનું આયુષ્ય ક્ષણ ભંગુર આવ્યું ભગવાને. આવા બધાને અલગ અલગ આયુષ્ય આપ્યા. અને પછી એનું મૃત્યુ થાય તો મૃત્યુ એક તત્વ છે. જેમ સર્જન એક તત્વ છે એમ મૃત્યુ પણ તત્વ છે. તો એના દેવતા છે. એના દેવતા કોણ? ભગવાન વિષ્ણુના તમો ગુણમાંથી 3 પ્રકારની પ્રકૃતિ કીધી ને, એમાં એક તમો ગુણી પ્રકૃતિ છે. એ તમો ગુણમાંથી ભગવાન ભોળાનાથ મહાદેવજી સાંબ સદાશિવ એ પ્રગટ થયા. અને સાંબ સદાશિવ ભગવાન ભોળાનાથ છે એને આપણે પ્રલયના દેવ કહી, કે મૃત્યુના દેવ કહી, વિનાશના દેવ કહી, તાંડવના દેવતા કહી, તો એ ભગવાન શિવજી રહેલા છે.
તો આ થયો હેમાદ્રીનો પ્રથમ ભાગ, બ્રહ્માજીના હસ્તે સર્જન, ભગવાન વિષ્ણુના હસ્તે પાલન પોષણ અને ભગવાન શિવજીના હસ્તે પ્રલય અથવા તો વિનાશ વગેરે. હેમાદ્રીનો પ્રથમ ભાગ અહીંયા પૂર્ણ થયો. બીજા ભાગની અંદર જેને ઉત્તરાર્ધ કહેવામાં આવે એમાં આવે છે પાપોનું વર્ણન. સૌથી પ્રથમ મેં તમને કીધું એમ પાપ છે બે પ્રકારના, એક જ્ઞાનથી થાય, એક અજ્ઞાનથી થાય. હું તો અહીંયા નથી, હું તો અહીં છું, ભલે ત્યાં જોઈ પણ બધાય ખોટું બોલે છે. પાડો હા પાડો. મોબાઈલ છે અત્યારે પાપ કરવાનું, જાણી જોઈને પાપ કરવાનું મોટા મોટું સાધન છે. મોબાઈલ રાખ્યો હોય ખોટું ન બોલ્યા હોય એમાંથી કોઈ નહીં બોલે. હું ઊંચી આંગળી કરું, હું બોલ્યો. એટલે આ જાણી જોઈને કરેલા પાપ કે પગની નીચે કે વાહનની નીચે કચડાઈને કોઈ જીવ મૃત્યુ પામે, આપણે કોઈને મારવાની ઈચ્છા ન હોય છતાંય જો એની હિંસા થઈ જાય ને તો એ પાપ જે છે અજ્ઞાનથી થયેલા પાપ કહેવાય. અને અત્યારે હેમાદ્રીની કથા સાંભળો ને, આનાથી કયા પાપમાંથી છૂટાય? આપણે તો ક્ષુદ્ર મનુષ્યો કહેવાય ભાઈ. આપણે પાપ બાંધવાના અને આવા પુણ્ય કાર્યો જેટલા કરીને તો એનો સામે પાપનો છેદ ઉડતો જાય. એ વસ્તુ નક્કી છે કે પાપ તો કરી જ છે, પણ જો આવા પુણ્ય કાર્યો આપણા હાથે થાય ને તો સામે પાપ કપાતા જાય આપણા. એટલે અજાણતા થયેલા પાપમાંથી અત્યારે મુક્તિ માંગવાની. 4 પ્રકારના પાપ શાસ્ત્રની અંદર બતાવ્યા: કાયિક, વાચિક, માનસિક અને સાંસારિક. શરીર વડે અમુક પાપ થાય, અમુક પાપ છે ને જીભ વડે થાય. આપણા માતા પિતા હોય, આપણા ભૂદેવ હોય, કોઈ યતિ યોગી સંન્યાસી સાધુ હોય, એને અપમાનજનક શબ્દો કીધા હોય, કોઈની પીઠ પાછળ નિંદા કરેલી હોય, કોર્ટમાં ખોટી સાક્ષી પુરાવેલી હોય, આ બધા જીભ વડે થયેલા પાપ કહેવાય. ત્રીજું પાપ છે એ માનસિક છે. જીભથી બોલી તો કોકને ખબર પડે, પણ મનથી તો આપણે ખરાબ વિચારી જ છીએ કોકનો કોક. તો આ જે મનથી થાય છે ને, આ મનથી થયેલા માનસિક પાપની કક્ષામાં આવે. અને એક પાપ છે સાંસારિક પણ કીધું છે કે આપણા કોઈ મિત્રો હોય, સ્વજનો હોય, અંગત હોય, ઈ પાપ કરતો હોય તો આપણે એના સ્વજન તરીકેની ફરજ છે કે આપણે એને પાપમાંથી પાપ કરતા રોકવા પડે. પણ આપણે હોયકા તો ન હોય. અમુક ને એમ કીધું હોય કે તું તમારે કહે હું બેઠો છું, એ મુક્તિ અપાવવા વાળા થજો. તમારા હાથમાં જે દર્ભ છે ને અતિ પવિત્ર વસ્તુ છે. શું કામ? તો કે એને સંસ્કૃતમાં કુશ કહેવામાં આવે. દર્ભ એટલા માટે આપવામાં આવે કે કુશમૂલે સ્થિતો બ્રહ્મા, કુશમધ્યે જનાર્દન, કુશાગ્રે શંકરો દેવ, તે નશ્યંતુ પાતકમ. કુશનો મૂળનો ભાગ છે એમાં બ્રહ્માજી વસે છે, મધ્ય ભાગમાં જનાર્દન વિષ્ણુ પરમાત્મા પોતે વસે છે, અને એનો આગળનો જે છેડાનો ભાગ છે ને એમાં ભગવાન ભોળાનાથનો નિવાસ છે. એટલા માટે તમને દર્ભ આપવામાં આવે છે. એ દર્ભને હાથમાં રાખી 3 દેવતાઓની સાક્ષીએ પાપમાંથી આપણે મુક્ત થવાનો પોકાર કરીએ. ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરીએ કે ભગવાન, અમે આપના ચરણોમાં અમારા અત્યાર સુધીના થયેલા બધા પાપોનો પોકાર કરીએ છીએ, પ્રાયશ્ચિત કરીએ છીએ, માફી માંગીએ છીએ, તો આપ અમને ક્ષમા કરવા વાળા થજો. આજના દિવસે પવિત્ર કાર્ય અમારા આખા પરિવાર માટે અમે જે કરી રહ્યા છીએ એ કાર્યમાં અમે પૂજામાં બેસી શકીએ, યજ્ઞની અંદર આહુતિઓ આપી શકીએ અને માં ભગવતીના ગુણગાન ગાઈ શકીએ. એના માટે દેહની પવિત્રતા, આત્માની પવિત્રતા, અંતઃકરણની પવિત્રતા હે ભગવાન વિષ્ણુ પરમાત્મા તમે અમને આપવા વાળા થજો અને અમારું સર્વનું કલ્યાણ થાય એવા આશીર્વાદ તમે અમને આપવા વાળા થજો. હવે પાપમાંથી મુક્ત થવા માટે એક મંત્ર છે. ઓમ પાપોહમ પાપોહમ પાપકર્માહમ પાપકર્માહમ પાપાત્મા પાપાત્મા પાપસંભવ પાપસંભવ ત્રાહિમા પુંડરીકાક્ષ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ કહેતા વિષ્ણુ પરમાત્મા તમારા બધા પાપને તમે હરી લેજો. તેન પાપઃ મહાવિષ્ણુ પ્રિયલાં નમઃ. ચાલો
તમારા હાથમાં જે કાંઈ દ્રવ્ય છે પોતપોતાની આગળ જમીન હોય પોતપોતાની આગળ મૂકી દો. તો એ શાસ્ત્ર જ કરાવી છે આજે. હરખા હાથ દોરી, બે હાથ આમ સામે ચોડી, મોઢે લગાડો, હાથે પગે શરીરે બધે લગાડો. તમારે બધાય પાછી ઉતાવળ બહુ હોય. અમારા બ્રાહ્મણને ટાટા ખાતા હોય હાવ. કે ભાઈ પુષ્પક વિમાન આવ્યું, રામજી એમાં પરિવાર સહિત લઈને અયોધ્યા ગયા ને તો બધા વિદેશીઓ બધા દાંત કાઢતા હતા. આવા વિમાન તો નહીં હોતા હોય. બનાવ્યું ઉડાડ્યું ને આજે હજારોની સંખ્યામાં નહીં લાખોની સંખ્યામાં માણસો એક દેશથી બીજા દેશ જાય છે. ત્યારે હવે બધાએ કબૂલ કર્યું ભાઈ હિન્દુ સંસ્કૃતિ સનાતન જે છે એમાં જે પહેલા કીધેલું છે ને એ બધું સત્ય છે. ખુશીઓ એકબીજા હારે મોબાઈલની જરૂર ન પડતી, મનના તરંગોથી વાતો કરતા. આવું આપણા શાસ્ત્રકારો, પુરાણકારો, કથાકારો કહેતા તો વિદેશીઓ કોઈ માનતા નહોતા કે આવું કોઈ દી હોય જ નહીં. અને અત્યારે હવે તમે જુઓ ફોનથી વાત તો થાય, એ સિવાય અત્યારે ટેકનોલોજી એટલી આગળ વધી અને આપણે અહીંયા ધીરુભાઈના દીકરાએ બહુ સારી સગવડતા આપી આપણને બધાએ, મુકેશભાઈએ. તો અત્યારે આમ એક તમે સ્ક્રીન ઉપર ટચ કરો ને અહીંથી 1000 કિલોમીટર આગે બેઠેલો માણસ હોય એનું મોઢું દેખાય, વાતું થાય, બધું થઈ ગયું કે નહીં? આપણા પુરાણોમાં, આપણા શાસ્ત્રોમાં જે કીધું છે ને ત્યાં સુધી તો અત્યારનું વિજ્ઞાન પહોંચી નથી શક્યું હજી. અને આપણા ઋષિઓ છે ને એ સમયે બધું કરીને ગયા હતા. ઋષિ મુનિઓએ કહી દીધેલું 1000 વર્ષ પહેલા. વિચાર કરો તમે કેવું વિજ્ઞાન એની પાસે છે. હાલો થઈ ગયું ભાઈ બધાને ઇતિ દશ વિદસ્નાનમ પરિપૂર્ણતામ. એટલે આ બધી વસ્તુઓ જે છે એનાથી ખરેખર સ્નાન કરવાનું હોય. પણ આજે આપણે શુકન કર્યા, અમથા તો શુકન નથી કરતા હવે. પણ ભસ્મનું સ્નાન, માટીનું સ્નાન, માથા ટાઢા રહેતા. પેલા માટીથી માથા ધોતા ને તો ધોરાઈ ન આવતા અને ખોપરા તપતાય નહીં. આ વાતમાં જે અત્યારે તપી જાય છે બધું બગાડીને બેસી છે ને આપણે, એટલે શેમ્પાથી માથા ધોઈ છે. એટલે આ બધી વસ્તુઓ જે છે પરમ પાવનકારી છે, પવિત્ર છે. એનાથી આપણે શુકન